નમસ્કાર મિત્રો મિત્રો જો તમારે પણ કોઈ પણ બેંકમાં ખાતું હોય તો આ માહિતી ખાસ જોઈ લેજો કારણ કે નવેમ્બર મહિનાની અંદર જે 5 મોટા બદલાવ થયા છે જે દરેકને જાણવા ખૂબ જ જરૂરી છે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો। સૌપ્રથમ બદલાવની વાત કરીએ મિત્રો તો નવેમ્બર 2025 થી બેન્કિંગ સુધારા અધિનિયમ હેઠળ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। હવેથી બેન્કિંગ ગ્રાહકો તેમના બેંક ખાતા લોકર તેમજ સેફ ડિપોઝિટ માટે વધુમાં વધુ 4 વ્યક્તિઓને નોમિનેટ કરવાની છૂટ મળશે। એટલે કે હવેથી 4 નોમિની રાખી શકાશે અને નવા નિયમનો હેતુ જે ઇમરજન્સીમાં પરિવારોને પૈસાની જરૂર પડે તો તે બેંકમાંથી સરળતાથી પૈસા ઉપાડી શકે તેમજ માલિકી હકના ઝઘડાઓથી બચવા માટે આ નવો ફેરફાર જે નવો બદલાવ કરવામાં આવ્યો છે। તો મિત્રો તમે પણ હવે તમારા બેંક ખાતાની અંદર જો તમારે લોકર હોય અથવા તો સેફ ડિપોઝિટ કરેલ હોય તો તમે પણ 4 નોમિની રાખી શકશો જેથી તમારા પરિવારોને અથવા તો ઇમરજન્સીમાં તાત્કાલિક પૈસાની જરૂર પડે તો તમે સરળતાથી પૈસા ઉપાડી શકો તેમજ માલિકી હકના ઝઘડાઓથી બચવા માટે જ્યાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ પેન્શન લેતા લોકો માટે ખૂબ જ અગત્યની માહિતી છે કે પેન્શનરો માટે જીવન પ્રમાણપત્ર ફરજિયાત। કેન્દ્ર અને રાજ્ય સરકારના જે પેન્શનરો માટે 1 નવેમ્બર થી લઈને 30 નવેમ્બર 2025 સુધીનો સમયગાળો એ ખૂબ જ મહત્વપૂર્ણ છે। પેન્શનરોએ નવેમ્બરના અંત સુધીમાં જીવન પ્રમાણપત્ર એટલે કે લાઈફ સર્ટિફિકેટ એ સબમિટ કરવું આવશ્યક છે અન્યથા તેમનું પેન્શન રોકી શકાય છે અને એનપીએસ માંથી યુપીએસ યોજનામાં શિફ્ટ થવા માંગતા કર્મચારીઓએ પણ નવેમ્બર સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે। તો મિત્રો જો તમે પણ પેન્શનનો લાભ લેતા હોય તો તમારે 1 નવેમ્બર થી લઈને 30 નવેમ્બર સુધીમાં તમારે તમારું જીવન પ્રમાણપત્ર એ સબમિટ કરવું ખૂબ જ જરૂરી છે અને એનપીએસ માંથી યુપીએસ યોજનામાં શિફ્ટ થવા માંગતા જે વરિષ્ઠ નાગરિકો છે જે રાષ્ટ્રીય પેન્શન યોજનામાંથી જે યુનિફાઈડ પેન્શન યોજનામાં જે શિફ્ટ થવા માંગે છે તો એવા વૃદ્ધ વ્યક્તિ અથવા તો વરિષ્ઠ નાગરિકોએ પણ જે તેમનું જીવન પ્રમાણપત્ર એ સબમિટ કરવું ખૂબ જ અગત્યનું છે નહીતર તમારું પણ પેન્શન રોકાઈ શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આરબીઆઈ દ્વારા ચેક ક્લિયરન્સને લઈને ગ્રાહકોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ભારતીય બેન્કિંગ સિસ્ટમમાં નવેમ્બર 2025 થી એક મોટો અને ક્રાંતિકારી ફેરફાર અમલમાં આવ્યો છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ ની નવી ફાસ્ટ જે ચેક ક્લિયરન્સ સિસ્ટમ હેઠળ હવે ચેક એ ઝડપથી ક્લિયર થઈ જશે અને તેનું ફંડ છે જે બેંક ખાતામાં માત્ર થોડા કલાકોમાં જમા થઈ જશે। મિત્રો અગાઉ ચેક ક્લિયરન્સમાં ઓછામાં ઓછા 1 થી લઈને 2 દિવસનો સમય લાગતો હતો પરંતુ હવેથી માત્ર 4 થી લઈને 5 કલાકની અંદર જ જે તમારો ચેક ક્લિયર થઈ જશે અને તમારું જે ફંડ છે એ તમારા બેંક ખાતામાં જમા થઈ જશે। તો આરબીઆઈ દ્વારા જે ચેક ક્લિયરન્સને લઈને મોટો અને ક્રાંતિકારી ફેરફાર કરવામાં આવ્યો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો પહેલીવાર લોન લેવા માંગતા લોકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। જો તમે પણ પહેલીવાર બેંકમાંથી લોન લેવા માંગો છો અને તમારી પાસે સિબિલ સ્કોર નથી કે ખૂબ ઓછો છે તો હવે તમારે એની ચિંતા કરવાની જરૂર નથી। વાસ્તવમાં કેન્દ્ર સરકારે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નિયમ હેઠળ પહેલીવાર લોન લેવા માંગતા અરજદારો માટે હવે કોઈ લઘુત્તમ સિબિલ સ્કોરની આવશ્યકતા રાખવામાં આવી નથી એટલે કે લઘુત્તમ ક્રેડિટ સ્કોર હશે તો પણ લોન મેળવી શકશો। તો મિત્રો તમે પણ જો પહેલીવાર લોન લેવા માંગતા હોય અને તમારો લઘુત્તમ સિબિલ સ્કોર હોય અથવા તો સારો ક્રેડિટ સ્કોર ના હોય તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ઓછા સિબિલની અંદર પણ હવે તમે લોન લઈ શકશો। ત્યારબાદ મિત્રો આધાર કાર્ડને લઈને પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। તો નવેમ્બર 2025 થી આધાર કાર્ડ અપડેટના નિયમો જે સરળ બનશે। યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુઆઈડીએઆઈ આધાર અપડેટ કરવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવી છે। હવે તમે તમારું નામ, સરનામું, જન્મ તારીખ અથવા તો મોબાઈલ નંબર જેવી મહત્વપૂર્ણ માહિતી તમારી જાતે જ મોબાઈલ વડે ઓનલાઈન અપડેટ કરી શકશો જેના માટે તમારે આધાર કેન્દ્રની મુલાકાત લેવાની જરૂર નથી। તો મિત્રો યુઆઈડીએઆઈ દ્વારા જે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે તમે તમારા આધાર કાર્ડની અંદર જો તમારું નામ, તમારું સરનામું, જન્મ તારીખ અથવા તો મોબાઈલ નંબર તમારે બદલાવવો છે, અપડેટ કરવો છે
તો હવે તમારે આધાર કેન્દ્રે જવાની જરૂર નથી. તમે ઓનલાઈન તમારા મોબાઈલની અંદર અથવા તો કોમ્પ્યુટરની અંદર તમે જાતે જ હવે તમે એને અપડેટ કરી શકશો.